વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી ગયા છીએ કે જો આપણી પાસે કોઈ પણ એક ગ્રુપ જી હોય, એ ગ્રુપનું કોઈ સબગ્રુપ એચ હોય અને આ ગ્રુપ જીના કોઈ એલિમેન્ટ એ બિલોંગ્સ ટુ જી હોય તો આપણને એચ એ એક રાઇટ કોસેટ મળે. અને આપણને ખબર છે કે આવા ઘણા બધા રાઇટ કોસેટ મળે અને એ ઘણા બધા રાઇટ કોસેટ પરથી એવું બને કે કોઈ પણ ગ્રુપ જી જે છે એ શું છે તો યુનિયન ઓફ distinct right cosets of H in G. એનો મતલબ કે ગ્રુપ જી જે છે એને કેમ લખી શકાય? અલગ અલગ રાઇટ કોસેટના યુનિયનથી, જેમ કે HA1 યુનિયન HA2 યુનિયન યુનિયન HAN. અને આપણને એવી ખબર છે કે જ્યાં આ બધા જ રાઇટ કોસેટ કેવા હોય તો ડિસ્ટિંક્ટ હોય. ડિસ્ટિંક્ટનો મતલબ કે કોઈ પણ તમે રાઇટ કોસેટ લઈ લો HAI ઇન્ટરસેક્શન HAJ, જ્યાં જો I અને J બંને અલગ અલગ હોય તો આમનું ઇન્ટરસેક્શન હંમેશા ફાઈ થાય, રાઈટ? તો આમ જીને આપણે અલગ અલગ રાઇટ કોસેટના યુનિયનથી લખી શકીએ છીએ. તો હવે આના પરથી એક સરસ નવી ડેફિનેશન લઈએ છીએ આપણે કે વોટ ઇઝ ધ ઇન્ડેક્સ of a subgroup H in a group G. કોઈ પણ ગ્રુપ આપેલું હોય, એ ગ્રુપનું સબગ્રુપ હોય તો એ સબગ્રુપનો ઇન્ડેક્સ કેવી રીતે ફાઇન્ડ કરવો તેની ડેફિનેશન છે કે ફોર એ સબગ્રુપ H of a group G, ખાસ યાદ રાખજો, the number of distinct right cosets, this is the number of distinct right cosets of H in G is called the index of H in G. Correct? Number of distinct right cosets of H in G is called the index of H in G, which is denoted by, this is એનો સિમ્બોલ આવો છે, ઇન્ડેક્સ, જેને આપણે I કહીશું, ઇન્ડેક્સ ઓફ H અને કોની અંદર તો ગ્રુપ G ની અંદર. એનો સિમ્બોલ આ પ્રમાણે છે IH, જેનો બેઝ શું છે G. અને એની વેલ્યુ કેટલી હોય તો હવે આપણને ખબર પડી ગઈ છે કે આ પ્રમાણે જો લખી શકાતું હોય તો આ તો આપણે લેગ્રાન્જિસ થિયરમ પરથી ભણી ગયા છીએ આપણે કે વોટ ઇઝ ઓર્ડર ઓફ G? ઓર્ડર ઓફ G is the multiple of order of its right cosets, and the value of index of H in G is equal to order of G divided by order of H, right? કે આપણને એવી તો ખબર જ છે કે લેગ્રાન્જિસ થિયરમ પરથી કે ઓર્ડર ઓફ H ઓલવેઝ ડિવાઇડ્સ ઓર્ડર ઓફ G. એનો મતલબ કે ઓર્ડર ઓફ G જે છે એ ઓર્ડર ઓફ H નો એક મલ્ટિપલ છે, અથવા બીજા અર્થમાં ઓર્ડર ઓફ H જે છે એ ઓર્ડર ઓફ G નો અવયવ છે. અને જો એ અવયવ હોય તો એને ભાગી શકાતું હોય, અને એ જે અલગ અલગ રાઇટ કોસેટની આપણે જે સંખ્યા મળી છે, બસ એ સંખ્યાને જ કહીશું આપણે ઇટ્સ ઇન્ડેક્સ ઓફ H in G. આના પરથી બહુ સરસ નાના થિયરમ છે અને એ થિયરમ લઈએ આપણે. આપણે એક્ઝામ્પલના ફોર્મમાં જ લઈએ છીએ એને કે ઇફ the index of subgroup H in G is 2. જો બહુ સરસ એક્ઝામ્પલ છે આ
if the index of a subgroup H in a group G is 2, then the left coset HA is equal to right coset HA for every A belonging to G. તો અહીંયા આપણે એવું કહેવા માંગે છે કે જો કોઈ પણ સબગ્રુપનો ઇન્ડેક્સ 2 હોય તો એ બે ઇન્ડેક્સ વાળા સબગ્રુપ માટે એનો લેફ્ટ કોસેટ તમે લો કે રાઈટ કોસેટ લો, એની વેલ્યુ હંમેશા સરખી મળશે. અને આનું બહુ સરસ એક્સટેન્શન જે છે એ જ્યારે આપણે નોર્મલ સબગ્રુપ ભણીશું ત્યારે પણ આવશે. ચલો પહેલી વસ્તુ એ સમજો કે અહીંયા ઇન્ડેક્સ ઓફ અ સબગ્રુપ એચ ઇન જી ઇઝ ઇક્વલ ટુ 2 આપેલું છે. એનો અર્થ શું થાય? તો જો અહીંયા આપણે લખ્યું છે કે ઇન્ડેક્સ ઓફ એચ ઇન જી એ શું છે? તો નંબર ઓફ ડિસ્ટિંક્ટ right cosets of H in G, right? Index of H in G is equal to number of distinct right coset of H in G. અને જો એ હોય તો એનો મતલબ કે અહીંયા આપણને શું આપેલું છે? index of H in G is equal to 2. તો index of H in G is equal to નો મતલબ કે G જે છે એને બે અલગ અલગ રાઈટ કોસેટના યુનિયનથી લખી શકાય. બે એટલે કે બે અને માત્ર બે જ, બેથી વધારે હોય નહીં, રાઈટ? Here index of H in G is equal to 2. એનો મતલબ શું થયો? That implies number of distinct right cosets of H in G is equal to 2. આનો અર્થ એવો થયો કે ગ્રુપ G ના સબગ્રુપ H માટે ડિસ્ટિંક્ટ રાઈટ કોસેટની સંખ્યા કેટલી છે? 2. બટ વી નો ધેટ, શું જાણીએ છીએ આપણે? અ ગ્રુપ G can be expressed as distinct right cosets of H in G. આપણે ભણી ગયા છીએ. આનો મતલબ કે H ને કેમ લખી શકાય? તો બે અલગ અલગ રાઈટ કોસેટના યુનિયનથી લખી શકાય. Therefore here group G can be expressed as a two distinct right cosets of H in G. બરાબર છે? એટલે કે G ને કેમ લખી શકાય? H ના એક્ઝેક્ટલી બે અલગ અલગ રાઈટ કોસેટના યુનિયનથી. કેટલા? તો બે રાઈટ કોસેટના યુનિયનથી, રાઈટ? ઓકે. હવે વિચારો જો G ને મારે બે અલગ અલગ રાઈટ કોસેટના યુનિયનથી લખવા હોય તો આપણે ખબર છે કે વી નો ધેટ E belongs to G. હવે વિચારો E belongs to G હોય તો HE is a right coset of H in G કહેવાશે. કારણ કે E belongs to G હોય તો HE શું થઈ ગયો? રાઈટ કોસેટ. બટ HE નો મતલબ શું છે? H પોતે જ. તો એક રાઈટ કોસેટ આપણો આ થઈ ગયો H પોતે. અને બીજું આપણે આપેલું છે એન્ડ for A belonging to G, HA is also a right coset of H in G. અને જો A is not equal to E હોય તો સ્વાભાવિક છે કે HA is not equal to HE થાય. આનો મતલબ કે બીજો રાઈટ કોસેટ કયો મળી ગયો આપણને? HA. તો એક રાઈટ કોસેટ થઈ ગયો HE એટલે કે H પોતે અને બીજો રાઈટ કોસેટ HA. એન્ડ આપણે G ને કેમ લખી શકીએ? તો G can be expressed as union of two distinct right coset એટલે કે H union HA. બરાબર છે?
હવે વિચારો કે આનો અર્થ શું થાય. તો આપણે ભણી ગયા છીએ કે જ્યારે કોઈ પણ ગ્રુપ જી ને બે અલગ અલગ રાઇટ કોસેટના યુનિયનથી લખી શકાતું હોય, એટલે કે HA અને HE બંને કેવા છે? ડિસ્ટિંક્ટ. અને બેનું યુનિયન કરતો શું થઈ જાય છે? આખો જી. એટલે કે જી એ શું છે? બેનું યુનિયન છે. જ્યાં આને આપણે જો H કહી દઈએ તો આ શું થઈ ગયો? HA. અને બંને કેવા છે? ડિસ્ટિંક્ટ. એટલે કોઈ પણ એલિમેન્ટ HA નો એલિમેન્ટ H માં નહીં હોય, H નો એલિમેન્ટ HA માં નહીં હોય, રાઈટ? તો G નો મતલબ થઈ ગયો બે ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટનો યુનિયન. હવે આના પરથી વિચારો. આને હું ફિગર 1 કહી દઉં. તો G શું છે? HA અને H નું યુનિયન. HA અને H માં કોઈ એલિમેન્ટ કોમન નથી, માટે HA નો અર્થ શું થાય? આ જે HA ભાગ છે, આ ભાગ HA નો એવું કહી શકું કે G માંથી શું કાઢી નાખો? તો H કાઢી નાખો, એટલે શું વધશે અહીંયા આપણી પાસે? HA. તો HA ઇઝ ઇક્વલ ટુ નથિંગ બટ G માઇનસ H. કરેક્ટ? તો હવે જેમ આપણે ઇન્ડેક્સ ઓફ H ઇન G ના માટે એવું કીધું કે ગ્રુપને જેટલા અલગ અલગ રાઇટ કોસેટના યુનિયનથી લખી શકાય એને આપણે ઇન્ડેક્સ કહીએ છીએ. તો જેમ રાઇટ કોસેટથી લખી શકાય, એક્ઝેક્ટલી એવી રીતે આપણે લેફ્ટ કોસેટથી પણ લખી શકીએ. બંને વસ્તુ એક જ છે. ઇન્ડેક્સ ઓફ H ઇન G ની ડેફિનેશનમાં આપણે રાઇટને બદલે જો લેફ્ટ કોસેટ મૂકી દો તો પણ ચાલે. તો ચલો હવે હું એવું કરું કે આ જે ગ્રુપ G છે એને અલગ અલગ લેફ્ટ કોસેટના યુનિયનથી લખું તો શું થાય? સિમિલરલી G can be expressed as a union of two distinct left coset of H in G. तो लेफ्ट कॉसेट में भी क्या આવશે? तो वन लेफ्ट कॉसेट इज इक्वल टू EH, એટલે કે H પોતે, and another is equal to AH for A belongs to G, જ્યાં A આઈડેન્ટિટી નથી. તો માટે બે અલગ અલગ આપણને લેફ્ટ કોસેટ મળી ગયા. અને કેમ લખી શકાશે? therefore G is equal to H યુનિયન AH, કારણ કે EH નો મતલબ તો H જ થાય છે. તો આપણે મળી ગયું G is equal to H યુનિયન AH. જો આની ફિગર દોરું અને જો આને ફિગર 2 કહું તો આપણે G ઇઝ ઇક્વલ ટુ શું મળ્યું? ફરીથી આ H અને આ શું થઈ ગયો? HA, કારણ કે H તો કોમન જ છે બંનેમાં. અને જો એ પ્રમાણે કોમન હોય તો હવે તમે વિચારો કે અહીંયા AH ની વેલ્યુ શું થઈ? તો ફરીથી AH ની વેલ્યુ પણ એ જ થશે. જો આટલો ભાગ મારે લેવાનો હોય તો આટલો ભાગ કેવી રીતે મળે મને? G માંથી આટલો ભાગ કાઢી નાખો તો શું મળશે આપણને? AH. તો અગેન AH ઇઝ ઇક્વલ ટુ G માઇનસ H, where from figure 2 what is AH? AH is equal to G minus H. તો તમે ઇક્વેશન નંબર 3 જુઓ અને ઇક્વેશન નંબર 4 જુઓ. આપણને HA બરોબર શું મળે છે? G minus H. AH બરોબર પણ શું મળે છે? G minus H. therefore from 3 and 4 આપણે શું આન્સર મળી ગયો? AH is equal to HA. એનો મતલબ કે જો કોઈ પણ ગ્રુપના સબગ્રુપ માટે એનો ઇન્ડેક્સ 2 હોય તો એ સબગ્રુપ માટે એનો લેફ્ટ કોસેટ અને રાઇટ કોસેટ હંમેશા કેવો થશે? સરખો જ થશે. અને આપણે થોડા ચેપ્ટર પછી એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ભણવાના છીએ અને એક નવા પ્રકારનું સબગ્રુપ લઈશું, જે સબગ્રુપ કહીશું આપણે નોર્મલ સબગ્રુપ. અને નોર્મલ સબગ્રુપ કોને કહેવાય? તો એવો સબગ્રુપ કે જે સબગ્રુપના તમામ લેફ્ટ કોસેટ અને તમામ રાઇટ કોસેટ સરખા થતા હોય એવા સબગ્રુપને આપણે નોર્મલ સબગ્રુપ કહીશું. તો આ કિસ્સામાં તમને એ પણ ખ્યાલ આવી ગયો કે જો કોઈ સબગ્રુપનો ઇન્ડેક્સ 2 હોય તો ઓટોમેટિક એના લેફ્ટ અને રાઇટ કોસેટ સરખા થાય છે. અને એ જો સરખા થતા હોય તો એવા સબગ્રુપને આપણે ભવિષ્યમાં જ્યારે ભણીશું ત્યારે નોર્મલ સબગ્રુપ એવું નામ પણ આપી શકીશું. ઓકે.
નેક્સ્ટ લઈએ આપણે હવે પહેલા આપણે એક નાનો એક્ઝામ્પલ લઈએ અને નાના એક્ઝામ્પલ પરથી આપણે પછી જનરલ એક્ઝામ્પલ પર જઈશું. જો હું પહેલા આવો એક્ઝામ્પલ લઉં એક કે જો g ઇઝ ઇક્વલ ટુ z પ્લસ હોય અને જો h ઇઝ ઇક્વલ ટુ, ચલો હું 3z લઈ લઉં તમારા એક્ઝામ્પલ માટે, પછી આપણે એને જનરલાઇઝ કરીશું. then obtain all right cosets of h in G and also find the index of h in G. જો બહુ સરસ એક્ઝામ્પલ છે, બહુ સિમ્પલ પણ છે. તો પહેલા આપણે એક પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈએ છીએ જ્યાં આપણે સબગ્રુપ h બરોબર 3z એવું લઈ લઈએ છીએ. હવે વિચારો કે આપણે જે ભણી ગયા એમાં એવું ભણી ગયા કે ઇન્ડેક્સ ઓફ h ઇન G ઇઝ ઇક્વલ ટુ શું છે? ઓર્ડર ઓફ G ડિવાઇડેડ બાય ઓર્ડર ઓફ h. પણ અહીંયા G બરોબર શું છે આપણી પાસે? આખું z પ્લસ, તો આ શું છે આપણી પાસે? ઇન્ફાઇનાઇટ. ઓકે, h બરોબર શું છે? 3z એલિમેન્ટ કેટલા છે? એ પણ ઇન્ફાઇનાઇટ, કારણ કે 0, 3, 6, 9, 12, 15 વગેરે વગેરે વગેરે. એ પ્રમાણે આ બાજુ -3, -6, -9. તો બંને ઇન્ફાઇનાઇટ મળી ગયા. અને જો બંને ઇન્ફાઇનાઇટ હોય તો આપણે આપણી ડેફિનેશન પરથી ઓર્ડર ઓફ g ડિવાઇડેડ બાય ઓર્ડર ઓફ h લઈશું. તો શક્ય જ નથી આપણે કે આનો ઇન્ડેક્સ શોધી શકીએ. તો બીજી કઈ મેથડ છે? આપણે બે વસ્તુ ભણી ગયા છીએ. એક શોધવાની રીત આ છે કે ઓર્ડર ઓફ g ડિવાઇડેડ બાય ઓર્ડર ઓફ h, અને એવું ક્યારે મળશે? જ્યારે બંને ફાઇનાઇટ હોય ત્યારે. અને ફાઇનાઇટ ન હોય ત્યારે તો બીજી આપણે ડેફિનેશન એવી પણ આપી છે કે નંબર ઓફ ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ ઓફ h ઇન G ઇઝ કોલ્ડ ધ ઇન્ડેક્સ ઓફ G. જો આપણે ભલે બંનેની વેલ્યુ ઇન્ફાઇનાઇટ હોય, પણ શું આપણે h અને g ની વેલ્યુ પરથી h ના અલગ અલગ રાઇટ કોસેટ શોધી શકીશું? અને જો એ શોધી શકીશું અને એ સંખ્યા મળી જશે તો એક્ઝેક્ટલી આપણે એનો ઇન્ડેક્સ શું છે કહી પણ શકીશું. ચલો ટ્રાય કરીએ આપણે અહીંયા. તો g ની વેલ્યુ શું છે આપણી પાસે? અહીંયા 0, 1, 2, 3 વગેરે, -1, -2, અને આપણે h શું આપેલો છે? તો h છે આપણું 0, 3z કીધું છે આપણને. 3z નો મતલબ કે z ને 3 વડે મલ્ટીપ્લાય થઈ જશે એટલે 3, 6, 9 and so on. -3, -6, -9 and so on. ચલો હવે આપણે એક કામ કરીએ, અલગ અલગ રાઇટ કોસેટ લેવાના શરૂ કરીએ, જોઈએ આપણે ક્યાં સુધી પહોંચીએ છીએ. તો સૌથી સિમ્પલ રાઇટ કોસેટ કયો કહીશું આપણે? શરૂઆત આઈડેન્ટિટી કરતા હોઈએ છીએ. અને આ જે ગ્રુપ છે એ કોના માટે છે? સરવાળા માટેનું ગ્રુપ છે. એટલે નોર્મલી જેમ આપણે રાઇટ કોસેટ h a લખીએ છીએ, પણ ઓપરેશન અહીંયા એડિશન છે માટે રાઇટ કોસેટ શું કહીશું આપણે? h પ્લસ a કહીશું અહીંયા. તો સૌથી પહેલો રાઇટ કોસેટ લઈએ આપણે h પ્લસ 0. ચલો a ઇઝ ઇક્વલ ટુ હું 0 લઈ લઉં, એટલે કે આઈડેન્ટિટી એલિમેન્ટ લઈ લઉં. સૌથી સિમ્પલ લઈએ તો આપણને ખબર જ છે કે h પ્લસ 0 નો મતલબ શું થાય? h ની અંદર 0 એડ કરો તો 0, 3, 6, 9, -3, -6 and so on. તો આ બીજું કંઈ નહીં પણ h પોતે જ છે, રાઈટ? આપણે ખબર છે આમે h e ઇઝ ઇક્વલ ટુ હંમેશા h જ થાય, તો h પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ h. ચલો બીજો રાઇટ કોસેટ લેવા પ્રયત્ન કરું હું, h પ્લસ 1. તો શું થાય? તો h પ્લસ 1 એટલે h ની અંદર 1 ઉમેરી કાઢો, 0 માં 1 ઉમેરો એટલે 1 આવશે, 3 માં 1 ઉમેરો એટલે 4 આવશે, 6 માં 1 ઉમેરો એટલે 7 આવશે, અહીંયા 10 થશે and so on. અહીંયા થશે -2, અહીંયા થશે -5 and so on. તો તમે જુઓ h પ્લસ 0 અને h પ્લસ 1 બંને અલગ અલગ રાઇટ કોસેટ થઈ ગયા. તો આપણે બે રાઇટ કોસેટ તો મળ્યા. નેક્સ્ટ હજી પ્રયત્ન કરીએ આપણે, h પ્લસ 2 લઈએ. તો h પ્લસ 2 ની વેલ્યુ શું મળશે? એટલે કે h ની અંદર 2 ઉમેરો, અથવા h પ્લસ 1 માં હજી એક ઉમેરો, તો આ -4 થશે, આ -1 થશે, આ 2 થશે, આ 5 થશે, આ 8 થશે, આ 11 થશે અને સો ઓન. તો આપણે શું મળ્યું? જુઓ અહીંયા ત્રીજો અલગ રાઇટ કોસેટ મળી ગયો, જે h પ્લસ 0
અને h+1 બંને કરતાં અલગ છે. તો 3 રાઇટ કોસેટ થઈ ગયા. હવે ચલો આપણે a = 3 લઈએ અને નવો રાઇટ કોસેટ h+3 લઈએ તો શું થશે? આની અંદર હું ફરીથી એક ઉમેરીશ એટલે આ -3 થશે, આ 0 થશે, આ 3 થશે, અહીંયા 6 આવશે, અહીંયા 9 આવશે, અહીંયા 12 આવશે એન્ડ સો ઓન. તો આપણને ચોથો રાઇટ કોસેટ મળી ગયો. પણ હવે કમ્પેર કરો તમે તો આ જે આપણો ચોથો રાઇટ કોસેટ છે એ આપણને જુદો નથી મળતો. એનો મતલબ કે જે h+0 જે છે એ અને h+3 જે છે એ જુઓ બંને સરખા જેવા જ મળે છે, કારણ કે આમાં પણ 0, 3, 6, 9, 12 મળી ગયા, -3, -6 વગેરે. તો આનો અર્થ એવો થયો કે h+3 એ આપણો નવો રાઇટ કોસેટ કે જુદો રાઇટ કોસેટ નથી, પણ એ શું છે તો h પોતે જ છે. હજી હું પ્રયત્ન કરી જો ક્યાંક મને નવું મળતું હોય તો. હું જો h+4 લઉં તો શું થાય? હજી આમાં એક ઉમેરો તો આ -2, આ 1, આ 4, આ 7, આ 10 એન્ડ સો ઓન. તો જો આ આપણને નવો રાઇટ કોસેટ મળે છે ખરા? ચેક કરો. -2, 1, 4, 7. તો આ તો બીજું કંઈ નહીં પણ શું છે આપણી પાસે? h+1 છે. જો હું h+5 લેવા પ્રયત્ન કરું તો શું મળે મને? તો -1, 2, 5, 8, 11 એન્ડ સો ઓન. ચેક કરો. આ આપણને રાઇટ કોસેટ નવો મળે છે ખરો? જો હું પ્રયત્ન કરું તો શું થશે? -1, 2, 5, 8. આ તો બીજું કંઈ નહીં પણ h+2 જ છે. હજી એક પ્રયત્ન કરી જો હું h+6 તો શું થાય? તો 0, 3, 6, 9, 12 વગેરે. ફરી ચેક કરો. આ નવો રાઇટ કોસેટ છે તો આ નવો રાઇટ કોસેટ છે જ નહીં. શું છે? એ h પણ છે અને h+3 પણ છે, બંને એક જ છે. તો હવે તમે જુઓ, હવે આપણે જેમ જેમ આગળ વધતા જઈશું એમ આપણને નવા નવા રાઇટ કોસેટ નથી મળતા, પણ શું થાય છે? રિપીટેશન થાય છે. તો ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ કેટલા થયા એના માટે? ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ્સ ઓફ h in G. જો હું અહીંયા વિચારું તો મને સૌથી પહેલા કયું મળ્યું? h+0. h+0 એટલે કે હું h કહી શકું. બીજું કયું મળ્યું મને? h+1. પછી કયું મળ્યું મને? h+2. પછી h+3 મળે છે ખરું? તો h+3 નવો નથી, h+4 નવો નથી, h+5 એ પણ નવો નથી, h+6 પણ નવું નથી મળતું. એનો મતલબ કે હવે આપણને અલગ અલગ ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ મળવાના બંધ થઈ ગયા, રિપીટેશન શરૂ થઈ ગયા. તો આપણને ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ્સ ઓફ h ઇન G કયા કયા મળ્યા? એક h, બીજું h+1 અને ત્રીજો h+3. તો આમ જુઓ તો એની સંખ્યા કેટલી મળી આપણને? 3. તો આ જે સંખ્યા છે એને શું કહીશું આપણે? આપણો ઇન્ડેક્સ. એનો મતલબ કે ઇન્ડેક્સ ઓફ રાઇટ કોસેટ h ઇન G ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ ઓફ h ઇન G. ડિસ્ટિંક્ટ રાઇટ કોસેટ કેટલા છે? 3. તો આપણને ઇન્ડેક્સ ઓફ h ઇન G બરોબર કેટલા મળશે? 3 મળશે. રાઈટ. હવે જો આ એક્ઝામ્પલને હું એક જનરલાઇઝ એક્ઝામ્પલ તરીકે લઈ લઉં અને 3 ને બદલે હું 4 મૂકું, 5 મૂકું, 6 મૂકું કે 1 મૂકું કે 2 મૂકું તો શું થાય એ વિચારીએ આપણે. તો જો હવે હું જનરલ એક્ઝામ્પલ તરીકે લઈ લઉં આ પ્રમાણે, જે તમને એક્ઝામમાં પૂછાઈ શકે ક્યારેક, કે ઇફ G ઇઝ ઇક્વલ ટુ Z+, જે હમણાં લખ્યું એ પ્રમાણે જ આપણે, અને જો હું h ઇઝ ઇક્વલ ટુ nz લઉં, હવે જ્યાં n શું છે? કોઈ પણ ઇન્ટીજર. n એ કોઈ પણ પોઝિટિવ ઇન્ટીજર છે. then obtain all distinct right cosets of h in G and also find the index of h in G. આમ તો તમને મોઢે આન્સર આવડી પણ ગયો છે કે જે n મૂકીશ એ જ આપણને વેલ્યુ મળવાની છે, કારણ કે હમણાં ભણી ગયા આપણે કે h ઇઝ ઇક્વલ ટુ જો હું 3z લઉં તો મને ઇન્ડેક્સ કેટલા મળ્યા? 3.
જો હું 4z લઉં તો ઇન્ડેક્સ કેટલો મળશે આપણને 4. જો h ઇઝ ઇક્વલ ટુ હું 5z લઉં તો ઇન્ડેક્સ કેટલો મળશે 5. અહીંયા nz છે માટે આપણે આન્સર તો ખબર જ છે કે આપણે કેટલું મળવાનું છે, ઇન્ડેક્સ ઓફ h ઇન g ઇઝ ઇક્વલ ટુ n. પણ કેવી રીતે થશે જે આપણે શોધીએ અહીંયા. ચલો અહીંયા આપણને ગ્રુપ g શું આપેલું છે, ગ્રુપ g ઇઝ ઇક્વલ ટુ z પ્લસ, એનો મતલબ કે 0 1 2 3 એન્ડ સો ઓન, -1 -2 -3 એન્ડ સો ઓન. અને આપણે h બરાબર શું આપેલું છે અહીંયા, h ઇઝ ઇક્વલ ટુ nz છે, એનો મતલબ કે 0 પછી સીધું શું મળશે, દરેક અહીંયા z ને કોના વડે ગુણવાનું છે, n વડે, તો n 2n 3n એન્ડ સો ઓન. અહીંયા શું મળશે, -n -2n એન્ડ સો ઓન. ઓકે, હવે આપણે શું કરીશું, જેમ ગયા વખતે આપણે h ની અંદર પહેલા 0 ઉમેર્યું, h ની અંદર 1 ઉમેર્યું, h ની અંદર 2 ઉમેર્યું, એમ અલગ અલગ આપણે વેલ્યુ ઉમેરતા ગયા અને આપણે અલગ અલગ રાઈટ કોસેટ મળતા ગયા. હવે અહીંયા આપણે એવો પ્રયત્ન કરીશું તો ક્યારે એન્ડ આવશે આપણે ખબર નથી. એક કામ કરીએ, આપણે h ની અંદર કોઈક સંખ્યા ઉમેરીએ અને એ સંખ્યા ઉમેરતા આપણને શું પરિણામ મળે છે એ ચેક કરીએ. ચલો તો આમ લખી દઉં છું, ફોર એની ઇન્ટીજર m belonging to z and n આપણને આપેલો છે, શું છે, n belonging to n, તો બાય ડિવિઝન અલ્ગોરિધમ શું થાય, જો હું m સંખ્યા છે એને n વડે ભાગું તો મને ભાગફળ કંઈક q જેવું મળશે અને એ હું ભાગીશ તો મને શેષ કેટલી મળશે, r. અને જ્યાં શેષની વેલ્યુ શું હોય, તો કાં તો 0 હોય, અને જો એ 0 ન હોય તો શું હોય, n કરતાં નાનું હોય, અથવા બીજા અર્થમાં n-1 અને n-1 જેટલું હોય. કરેક્ટ? તો આને હું કેમ લખી શકીશ, m ઇઝ ઇક્વલ ટુ nq પ્લસ r, વેર 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ r લેસ દેન ઓર ઇક્વલ ટુ n-1. ઓકે, ચલો હવે જે સંખ્યા m છે એને આપણે એડ કરી જોઈએ તો શું થાય છે, નાવ કન્સિડર રાઇટ કોસેટ ઓફ h ઇન g. તો કોઈ પણ m બિલોંગ્સ ટુ z માટે, કારણ કે આપણે h ની અંદર z નો એલિમેન્ટ ઉમેરીશું, આપણે અલગ અલગ રાઇટ કોસેટ મળતા જશે. તો આમ લખું h પ્લસ m. જો હું h પ્લસ m લખું તો આ રાઇટ કોસેટ કેવો થાય, તો આપણે ખબર જ છે કે આ જે h છે એની અંદર m ઉમેરી કાઢો, પણ હું m લખવાને બદલે હવે હું h પ્લસ m ને આમ લખું છું, કારણ કે m ની વેલ્યુ મારી પાસે છે. તો h પ્લસ m નામ લખી શકાશે, h પ્લસ nq પ્લસ r, જ્યાં 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ r લેસ દેન ઓર ઇક્વલ ટુ n-1. ઓકે, હવે આ જે લખ્યું મેં એને હું આમ લખી શકું, h પ્લસ nq પ્લસ r. અને h પ્લસ nq બરોબર શું થાય, તો h પ્લસ nq બરોબર હંમેશા h થશે. કેમ, તો આપણે ભણી ગયા છીએ કે જો એલિમેન્ટ a બિલોંગ્સ ટુ h હોય તો હંમેશા h a ઇઝ ઇક્વલ ટુ શું થાય, h. યાદ આવે છે થિયરમ, ભણી ગયા છીએ કે જો a એ h નો એલિમેન્ટ હોય તો રાઇટ કોસેટ h a ઇઝ ઇક્વલ ટુ હંમેશા h જ થાય. આ ગુણાકાર માટે થયું. જો એડિશન માટે હોય તો આમ લખી શકીશું કે જો a બિલોંગ્સ ટુ h હોય તો h પ્લસ a ઇઝ ઇક્વલ ટુ શું થાય, h થાય. હવે વિચારો કે જો h પ્લસ a બરોબર h હોય તો h પ્લસ 2a બરોબર પણ શું થાય, h. h પ્લસ 3a બરોબર પણ શું થાય, h. ને આગળ વધો તો h પ્લસ ma હોય તો એના બરોબર પણ શું થાય, h જ થાય. એટલે કે જો h પ્લસ a h હોય તો આ a ને તમે ગમે તે સંખ્યા વડે ગુણો તો પણ એનો વેલ્યુ શું, h જ રહેવાની છે. તો અહીંયા આપણે શું મળશે વિચારો તમે, અહીંયા હું લખું h પ્લસ n તો એની વેલ્યુ શું થઈ જાય, h.
કારણ કે n જે છે એ કોનો એલિમેન્ટ છે? h નો એલિમેન્ટ જ છે. એટલે કે જો h ની અંદર h નો જ કોઈ એલિમેન્ટ ઉમેરવામાં આવે તો આપણે જવાબ હંમેશા શું મળશે? h જ મળશે. અને આ પ્રમાણે તમે 1n ઉમેરો કે 2n ઉમેરો કે 3n ઉમેરો કે qn ઉમેરો, અલ્ટિમેટલી જવાબ શું થવાનો છે? h પ્લસ n ને તમે q વખત ગુણો તો પણ એ શું રહેવાનો છે? h જ રહેવાનો છે. તો માટે આ શું મળી ગયું? h. અને અહીંયા શું મળી ગયું? r. જ્યાં r ની વેલ્યુ શું છે? 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન n-1. તો આપણું કામ પતી ગયું. હવે જો વિચારો કે જો h પ્લસ r એ રાઈટ કોસેટ હોય અને r ની વેલ્યુ આટલી હોય તો આપણને રાઈટ કોસેટ કેટલા મળ્યા? Therefore the right cosets of h in G will be, તો મૂકો તો પહેલો કયો મળશે આપણને? h પ્લસ 0. શરૂઆત 0 થી કરો. પછી h પ્લસ 1, પછી h પ્લસ 2, એમ છેલ્લે શું મળશે આપણને? h પ્લસ n-1. અને આપણે બધાને ખબર છે કે જ્યારે હું h પ્લસ n લઈશ એટલે મારે પાછો h જ થઈ જવાનો છે. તો કેટલા રાઈટ કોસેટ મળ્યા? 1 2 3 એમ n-1 સુધી, 1 થી શરૂ કર્યું એટલે, અને એક 0 વાળો કોણ, એટલે ટોટલ કેટલા થઈ ગયા? n રાઈટ કોસેટ થઈ ગયા. તો આપણો પ્રશ્ન હતો કે આ n રાઈટ કોસેટ કેવા હોવા જોઈએ? ડિસ્ટિંક્ટ હોવા જોઈએ. અહીંયા આપણે હજી એવું નથી કીધું કે આ બધા રાઈટ કોસેટ ડિસ્ટિંક્ટ છે. તો જો આપણે ડિસ્ટિંક્ટ સાબિત કરવા હોય તો શું કરીશું? આપણે લઈ લઈએ. હવે let us prove these n right cosets are distinct. આપણે સાબિત કરીએ કે આ બધા અલગ અલગ છે. તો બહુ જ સિમ્પલ છે. લેટ આપણે સપોઝ કરી દઈએ, સપોઝ h plus I say is equal to h plus j for some I 0 less than I less than j less than n. okay, or less than or equal to n-1. તમે જે પણ લખો હોય, જો less than or equal to લખવું હોય તો n-1, 0 less than or equal to I less than j less than or equal to n-1. જ્યાં અહીંયા હું I અને j બંને અલગ અલગ લઉં છું અને j ને પહેલેથી હું મોટો જ લઈ લઉં છું. તો જો h પ્લસ I ઇઝ ઇક્વલ ટુ h પ્લસ j હોય તો કેટલો સિમ્પલ એક્ઝામ્પલ છે. તો ફરીથી રેફરન્સ આપું તમને અહીંયા કે જો બે રાઈટ કોસેટ આપણને આપેલા હોય h a ઇઝ ઇક્વલ ટુ h b તો શું લખી શકીએ? આ રિઝલ્ટ મેં તમને વખતે બી કીધા હતા કે બહુ યાદ રાખજો. એક આ રિઝલ્ટ હતું અને બીજું આ રિઝલ્ટ, કે જો બે રાઈટ કોસેટ એચ એ ઇઝ ઇક્વલ ટુ એચ બી હોય તો એ બી ઇનવર્સ એ કોનો એલિમેન્ટ થાય? એચ નો એલિમેન્ટ થાય. કરેક્ટ. તો એ પ્રમાણે જો ગુણાકાર માટે હોય તો, સરવાળા માટે હોય તો શું થાય? તો આમ લખીએ છીએ આપણે a માઇનસ બી બિલોંગ્સ ટુ એચ. યાદ છે બધાને? જો ગુણાકાર હોય તો એ બી ઇનવર્સ બિલોંગ્સ ટુ એચ કહેવાય અને સરવાળો હોય તો બી નો ઇનવર્સ શું થાય? માઇનસ બી. તો વિચારો અહીંયા h પ્લસ આઈ અને h પ્લસ જે સરખા હોય તો આ નિયમ પ્રમાણે શું મળશે આપણને? j માઇનસ આઈ બિલોંગ્સ ટુ h એવું કહેવાશે. અને j માઇનસ આઈ બિલોંગ્સ ટુ h હોય તો h છે શું પોતે? વિચારો h પોતે શું છે? h ની વેલ્યુ કાં તો n છે, કાં તો 2n છે, કાં તો 3n છે, કાં તો 4n છે. એનો મતલબ કે h જે છે એ શું છે? n નો કોઈ ગુણક છે, એટલે કહેવાય ઇટ ઇઝ ટુ kn, જ્યાં n બિલોંગ્સ ટુ n અને k શું છે? કોઈ પણ ઇન્ટીજર. હવે વિચારો કે જો j માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ kn હોય તો શું થાય? તો એનો મતલબ j માઇનસ આઈ જે છે એ n નો ગુણક થઈ ગયો અને જો એ n નો ગુણક હોય તો આમ કહી શકાય n ડિવાઇડ્સ j માઇનસ આઈ. રાઈટ. અને n ડિવાઇડ્સ j માઇનસ આઈ એ તો શક્ય જ નથી, કારણ કે j માઇનસ આઈની વેલ્યુ કેવી છે? તો n-1 કરતાં નાની છે. હવે વિચારો કે n-1 કરતાં નાની વેલ્યુ હોય j માઇનસ આઈની
તો જે માઇનસ આઈને કદાપી એના કરતાં મોટી સંખ્યા તો ડિવાઈડ કરી જ ન શકે. ધેરફોર ધીસ ઇઝ અ કોન્ટ્રાડિક્શન. અને આ કોન્ટ્રાડિક્શન છે. કેમ? કારણ કે આપણે ધારણા ખોટી કરી હતી. ધેરફોર શું કહીશું આપણે? ઓલ ધ રાઇટ કોસેટ્સ આર કેવા થશે? ડિસ્ટિંક્ટ થશે. આપણે કેવા લેવા ગયા હતા? આપણે સરખા લેવા ગયા હતા અને એવું સપોઝિશન કર્યું તો આપણે શું મળી ગયું? ધારણા કરતાં ખોટી વસ્તુ જ મળી, એટલે આપણે કોન્ટ્રાડિક્શન મળી ગયું. એનો મતલબ કે આ વસ્તુ શક્ય નથી. એટલે કે બે આ જે રાઇટ કોસેટનું લિસ્ટ બનાવ્યું છે એમાંથી કોઈ પણ બે સરખા નથી. અને જો કોઈ પણ બે સરખા ન હોય તો હવે અલગ અલગ રાઇટ કોસેટ કેટલા થઈ ગયા? તો 1 2 3 4 એમાં શું મળશે આપણને? n. And therefore number of distinct right coset of h in G is equal to શું મળી ગયા? n. અને જો એ n હોય તો index of h in G is equal to શું મળશે આપણને? n. જે આપણો જવાબ થઈ ગયો. તો જેમ આપણે આગળના એક્ઝામ્પલમાં શું લખ્યું હતું? index of h in G is equal to આપણને 3 મળતું હતું. એક્ઝેક્ટલી અહીંયા આપણે h is equal to 3z ને બદલે nz લીધો, એટલે કે જનરલ એક્ઝામ્પલ કરી નાખ્યો તો આપણને index of h in G શું મળી ગયું? n મળી ગયું. રાઈટ? અને આ આપણો આન્સર થઈ ગયો. તો આ પ્રમાણે આપણે આજે ઇન્ડેક્સ ઓફ h ઇન G એની ડેફિનેશન અને એના પરના આપણે અમુક એક્ઝામ્પલ લીધા.